શંભુભાઈ લા ચા ઉદેવલા પાણી આવશે હમણાં નદી મે પાણી આવશે ને તો જાહો ગાંચતા પાણી નહીં આવે વાર લાગશે મારા મામા ના છોકરા તો હાકરી લો તમે ભાગ બાંધો આપડે લઈ જાઓ હંગત લઈ જાવ લઈ લો હડો હેડ 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 કામ હે હેડ શું ડાયા ભાઈ ઓહો રામ રામ શું શંભુ કાકા શંભુ ભાઈ મજામાં તમારે તો જબરજસ્ત પાણી નો પડ્યો જબરજસ્ત સપોર્ટ હે પાણી નું સારું હે બધું બધે સગવડે હે ને ભાગ બાંધ્યો તારે આબુ હે આયો ટેકો દેવર આવો આ ફોન આયો તો મેં લાઈન ટેકો દેવર આવા જાઉં અત્યારે અમે વાડી બાડી ઓખલા ને જોઈને આયા હી શેઠ હારો હે હાથી ભાઈ હું તો 10 દાડા રહીશ બરાબર તમારે બહુ કામ ની તકલીફ પડતી હોય તો વરી આવું હેડો એ કઈ વાત નહીં હેડો કામ કરાવવું પડશે હુએ કામ કરવા તો આયા અહીં મારવાડી હે શેઠ કામ ના કરાય ખાલી ખાવા પીવાનું કરે ને તો બસ છે સારું વાંધવાનું બનાવ્યું શું કે બહેરા તો લાયા નહીં આપડે હવે વાંટી વાટાહી બહેરા તો ખાલી જ રાખવા નહીં લાવવા નારી આવું બોલવા માંડે હે કામ કરવાનું આવું બોલું છું મોમમાંથી તમારી આવું બોલવા માંડે પણ હવે અહીંયા બહેરા કશું દાલદર નહીં વાળતા છોકરા આમ ભારે કે કામ કરે ભલા માણસ મને તો હાથ જવાના તમારે ઘણી કામ ની વાતો કરવા માંડે બોલો શું રીતે માણસ થઈ જશે એટલે કામ કરવા લઈ જવાના તને કઈ ફરવા નહીં લઈ જવાનો તારે હાલો પેલો શેઠ વાર જોતો છે ભલા માણસ સાચી વાત આપડે વધારે કરીને આયા કે 2 દિન એના પેલા 3 દાડા થયા ભયા 3 દાડા થયા આપડે તો હવાનું કામ એ વર્ગી પડશું પણ આ તો થોડો ફોન આવ્યો તો જવું પડ્યું હવે હાથથી વર્ગી પડવાનું ફોન આવ્યો તો 5,000 નો ટેકો કરજો આ કામ કરવા આવ્યો એટલે લા કામ તો તું કર મોરીને આવા પાણી ના હારા આવા શું લુખો હે હા હારો ખબર નહીં પડતી ભલા માણસ હજુ ધંધો તો કર 5 દાડા ધંધો નહીં કરે મોર પૈસા માંગે ના તને ચિંતા ના કઈ સમજાર લુખવાડ હે હા હરી આ તો ફોન આવ્યો તો એટલે તમને કેવું પડે છે હજુ કામે લાજો ને ફોન આવી ગયો તારે અલા એ ભયા અલા બાઈક તો શેઠ નું જ લાગે હારી કહું એટલે હું શેઠ તો વેલા આવી ગયો વેલા આવી ગયા શેઠે મારો શેઠા ભૂકા કાઢી શેઠ મારા છોકરાને સાયકલ ને બાઈકલ લઈને આવ્યા હજુ છોકરી હંગા આવી છોકરા ઉધી આવ્યો લાગે બધા પડી એટલે હોય જ ને કઈ વાંધો નહીં આપડે તો આપડે કામ થી મતલબ વાડીના પગથિયા તો જો ચડાતું નહીં મારે એમ તો કોકિલાના ડુંગર ઉપર ચડી એટલે તો વાંચી છે ઓખલાની વાડી લપટતા નહીં હા આવી ગયા બસ ને બેજો ને મોટા ભાઈ એક કામ કરશો બોલો હું મશીન ચાલુ કરવા જાઉં અચ્છા અને પાણો આવ્યો હે ને પાણા ને કઈક શાક રોટલા જેવું કરે ઠીક હે અને તમે ના હોય તો દવા છાંટો અને તમે પાણી વાળો બરાબર એટલે કામ હે વેચાતું બધાનું થઈ ગયું બરાબર સમજી ગયા તો હું પેલો પાણી વાળવા ઓલા મશીન ચાલુ કરવા જાઉં બરાબર એટલે પાણા ને રોટલા ને શાક આવડે ને થોડી બુદ્ધિ ઓછી લાગે પાણામાં એ તો હવે બનાવશે એટલે હા જે બનાવજો રોટલા ના બનાવ થોડા પાતળા બનાવજો કાચું પાકું ના બનાવો પેટમાં દુખશે હોય કામ કરો પછી અમારે ડબલા લઈને દોડવા અને શાકે હારું બનાવજે અરે ચેપી લાયક શું હજી તો ચમાવ રે યાર આમ કરો એક જણો કે હારું કામ કરજી એક કે રોટલા હારા બનાવજી સી રીતના માણસો આ તો કાતો મહેમાન ને કાતો આ નહવડ છે ખરા કાતો મને એવું લાગે છે એવું કાતો હારો ને વર્ગો કામે વર્ગો હવે વિચાર કરવા કાન ઓલો શેઠ આવશે ને તો હમણાં ધોકોલ રૂટી પડે ખાલી બખારો કરશે યાર તાર જાઓ તમે જાઓ મોટા ભાઈ જાઓ પાવડો લઈ ત્રણ હડો મશીન ચાલુ કરું હે હું મશીન ચાલુ કરવા જાઉં રખા અને તમે ધ્યાન રાખજો ને શંભુભાઈ ને કહેજો ક્યાં ગયા શંભુભાઈ એ આવેરા શંભુભાઈ વળગાડું હું તું હેન્ડલ માર ને મશીન કાકો માર હેન્ડલ હા એક ઝાટકા કરી નાખું જો રોટલા બને હમણાં ભૂસા તા ખાવા વાળા એ શંભુભાઈ તમે પાણી વાળા ઓલો હેન્ડલ મારવા જો હે મશીન ચાલુ કરીને પાણી તો વારું છું ને આવે તાર વારું હા વાળો પાણી બરોબર જાય અને માર હા વાંધો નહીં તમારી રાજી તમે સારું હું દવા છાંટી દઉં હેડો
મારા બધી લાઈન બાઈન ખાલી તો નહીં થઈ ગઈ હોય ને કે મારા લાઈન નું કરવું કે મશીન ચાલુ કરવું. હવાર શિરમણી કર્યા વગર આવ્યો હું. એને કઈ વાંધો નહીં, મશીન ચાલુ તો કરી જ નાખીશ ગમે એમ કરીને. ખબર પડી હે પણ વહેલો વહેલો મારા બધું ઓઇલ ને બોઇલ બધું ફરી ના જ્યું હોય. મને ઠારી દે આજ કાતો પેલા શંભુભાઈ કહે કે ચાંદો પાણી સારું કરવા ગયો હે કે ફરવા ગયો હે. લાય ઉતાવરો હેડવા દે મને. મશીને ચીરા ક્યાં ખોણામ ખાલી દીધું. હા શેઠે બહુ કાવડો લાગે મારા બેઠે. ચા મશીન ખાલી દીધું જુઓ ને. હા 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 લાઈન બાઈન ભરવાની જ નહીં પડે ને મારા બેટે. લાઈન બેગ ડબલા નામ દઉં. લાઈન તો ભરી લેવા દે મારા બેટા. આખી રાતની પડી પડી ઠરી જાય. છે હું તો લાગે આ બધું વાંધું કર્યું. અરે ફરી ચાલુ કરી નાખું. આ બધું રમણ ભમણ કામ જ નહીં હારા હોતા આમના. શેઠ કંજૂસી લાગે આમ મારા બેટાનો. કંજૂસી છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલે મારા બેટો આ હેન્ડલ કેવી રીતે મારવું આમે? મોબાઈલ મેલી દેવા દે બધું. કાપો બાપો તો મારવો પડે હરખો. આ તો મશીન માતા કહેવાય. મશીન માતા કહેવાય હો ભાઈ. No, 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 no. આ તો હેન્ડલ શું હે? લા શેઠિયાનું હેન્ડલ તો હજુ પેલા ઓખલા જેવું છે. બગાડ્યું. હા હરાનું જબર કહેવાય. લો એટલે સ્લીપ મારે હા કઈ ખબર પડતી નહીં. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई जरूर करिए. हे बाबा થાચી ગયો થાચી. बस हवा निकल गई. हे આવું પહેલા મશીન ના હારું હો. મારા બેટી જબર કે મશીન ભૂકા કાઢે. એ કઈ હેન્ડલ મારું થાવું થાય ના થાય કઈ નહીં. પાણી આવ્યો પાણી. શંભુભાઈ પાણી આવ્યું કે ના આવ્યું? લે પાણી આવી ગયું પાણી. આ શેઠ જેવો પંપ હોકારા મારે હેરો. દવા ચી સંટા હે મસ્ત. મારા જેવી દવા છાંટતા કોઈ ના આવડે. આવડતી છે એટલે થોડા ઘઉં में છાંટી દેવા ને બુઆ જીવાત ભરી જાય. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? વાહ વાહ. એ શેઠ મારા મોટા પેટ ઓખા તારા ડોખા પાક કરો નોખો. એ ઓખલા તારો પાક કરો નોખલો. No 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 no.
થાકી દવા છાંટતા હા સર પૂરું થયું જાણ હવે ખલાસ થઈ ગયું બાપા પૂરો થઈ ગયો बस हवा निकल गई પાક તો બાંધ્યો હે પણ હારું કઈક વરે તો સારું ને તો પૂરા થઈ જાઉં ધંધો કરીને મરી જાઉં આ ડાયલા હલવાયા ડાયલું મારું સારું હે ને બહુ કચાડ હે મને તો બહુ જોર આવે કામ કરતા હે પણ આવું કામ થતું નહીં હરું પારો બંધાયો પાક બંધાયો હોય ને પાક બંધાયો ભલે બંધાયો મારે હે ને પૈસા ઉપાડી લેવા હે ઉપાડી અને રવાના થઈ જાવ થોડાક દાડા રેજી રાયડામાં તો દવા છાંટી દીધી અને હવે આ પાણી ચાલુ છે શું કર્યું પાણીનું શંભુ કાકા પાણી પીવો કેતો તો મોટા ભાઈ આવી ગયું પાણી આવી ગયું હવે ચાલો વારવાનું શું આવી ગયું પાણી આવી ગયું ઓવે પાણી નહીં પાણી ઓવે મેં કીધું પાણી આવી ગયું ને. થોડોક ભાઈ બેરો હોય આ દવા છાંટી રહ્યો તમે ચારના પાણી આ પીવડાવો પણ મશીન ચાલુ નતું થતું બે હાલ પાણી આવ્યું શું થયું તું મશીન ને આ કઈક બગડી તો બગડી તું હા. સારું બગડી તો હવે પાણી વાળલું ને હું દવા પાડે તો રાડા બધું પતાવી દઉં મારું હા. કામ પૂરું થઈ ગયું હું તો જઈ ખાટલે એટલે આ પાણી તો સારું આવે છે પાણી આવે હવે પાણી મેઠું છે મેં ચાખ્યું હા તો હા. પાણી તમે પીવડાવો અને તમારે પીવો તો પી લેજો ખબર મેં તો પીધું પાણી સારું આવે છે પેટ મોટું થઈ ગયું લાગે હકા થઈ અને ગયેલા ઘઉં સારા આજે આ પાણી પીવડાશું ને એટલે ઘઉં આવડા આવી જાય સારું આપણો તળે એટલે આ તો હાવ ગાંડો હે એટલે પાણી વાળા દે ને પડે હું દવા છાંટીને આવ્યો છું આપણે તો સુટ્ટા એ રંગીલા રાજા એટલે આવું કરીશ ને ઓલા ઓખા સીટ પાડશે ને કામ પતાવી દીધું હે આપણને તમારી તાકાત રાખશે નહીં નહીં. કેટલો વહેલો ઉઠ્યો તો 5 વાગે વહેલા ઉઠ્યો તો ચાંદ ને મને ઓલા 10 વાગે ધંધા કરો ને ના મેર પડે ઓલા ઓખા સીટ ચાંદ ના પૂછતા હતા કે ઓલા ભાઈ મેં બુદ્ધિ નહીં કે શું બુદ્ધિ કહું ઘણી ના અમારામાં. થોડોક ઓછો આપડે હે હું તમને વાત કહું જો કામ હરખું કરવાનું ભાગે પડતે પૈસા લેવાના હે તો કામ હરખું મત જો ન તો હું તમને પૈસો વધનો નહીં આલું મને વધનો હું હું લઈ શું લે કહું? ઓલા વહેલો ઓખા ઉઠીને સીટ ધંધો આવે કરો. ને ઓખા સીટ એટલે મોઢા પર દવા છાંટતો નહીં એ તો નહીં સાટું એ બહુ હોશિયાર હે તે 4-5 ભાગ્ય બદલી જાય ઓલા ભાઈએ મને કીધું કે આ કચ્ચીલા માણસ છે ને બહુ હોશિયાર હે કે પેલા તમારા નાના ભાઈને સમજાવજો એવું કીધું જો એ ઓખા સીટ આવે છે બંધ કામ જતો હા રહેતો તો હું જઉં મારું ઓખા કામ સીટ આવે પતાવી જા જા પાણી વાળી નું આવું જતો રહે, ઓખા સીટ આવે અને બાટલો અને ઓટલો હા હા જઈને હું જવાનો હું હક્કા અરે હુજાનું પાણી વાળી ના હોતા ભજીયા રોટલા બને કે નહીં ભૂસે થયો હું હવે જવું કરું. પેલા ઓખા સીટ આવે જતો રહે હવે આવો તમ તાર હરવા હરવા આપણું કામ પૂરું થઈ ગયું રેગડા મરચા તો કાલ સાંજે જ લઈ ગયો તો લઈ લે તો ડોસી કહેતી હતી કે પાપડી વેણતા આવજો કે પાપડી સારી શોટ એટલે પાપડી લઈ લેવા થોડીક સારી સારી પાપડી લઈ આવો. પાપડીનું શાક સારું હે દેશી પાપડી છે પાછી દેશી બધા દાણા વાળી સારી એટલે અડધી તો વેણેલી પડી છે આટલી તો ઘણી બે માણસ કેટલી જુઓ તા એટલે ભાગ્ય આયા કે ના આયા લ્યા રે પેલા પાણા એટલે બોલો આ સા બરી ગયો હવે ઉતાર લે ને આ બોલા શું કે શંભુભાઈ ને બધા ટોકા પાડે ને ચાંદ ને ઉકળીને મેલ દીધો હે તું પેલા ઘર ને હું તો ટોકા પાડું એ કામ જાય ને કામ જાય હે હે સમભાઈ પેલા શેઠ આવે અહીંયા ને રહેજો પાછા ઘરે હમણાં પાછા ફેરા થાત પાછા કે હે આ વાંધો ને આજ પાણી વાળું લો તો હું ચા ઘરેલું હવે હા ભાણા ઘર આવો આવો શેઠ આવો જય શેઠાઈ જાઓ ચા બસ હા શું હે બોલો ને તો તમારે ભાગ બાંધવા રહેવાનું કે પેલે લુગડે નાહી જવાનું હે પણ હે શું વાત તો કહો આ જુઓ આ શું છે આ તમે કહેતા હતા કે અમારો એકલો માણસ લે એટલે આવી નાખવાની મારી વાળી ટીપી હવે હું હે ને મારા મોટો હે ને એને હું કહીશ કે ભાઈ આવી રીતે ના નાખીશ અને શેઠ તો શેઠ પણ બીજા કોઈ આવે ને વ્યવસ્થિત કામ કરવું હોય તો કરો ન કે જાઓ હે નેહરી જો આ નહીં સારું લાગે આ નહીં પોહે તો મને ના ના શેઠ એકદમ
નાખી દો ને હવે હાલ લાજે તો ને એટલે હા કરીને ને આ લઈ લે વચ્ચે ના પણ ધાતુ વસ્તુ लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મારા મોટા આ શું હલે આ તરા દવા નહીં આ વાકરાની વાડી આવા નાટક કરે પીપી ન તરા ફરડા ખેંચે હે આખી રાત તો બચારો શરમ આવે કે નહીં આ આખી રાતના ઉજાગરા હે ઓલો ભોંડા હંગાત ને રોજડા હંગાત દોડવું ખબર હે તમને ખબર કોણ રાખે અને વેલા દવા છાંટીને આવ્યો 4 વાગ્યાનો એટલે મને એમ કે પીના તમે ઉજાગરા હે ભલા માણસ થોડો વિહમો તો ખાવા દો એ હારું હારું લે શરમ નહીં આવતી તમને જોયા વિચારા વગર દોહો ફૂલ થઈ ગઈ ઓય ખાલી પીધો હા પણ કોટો કરી લીધો વધુ નહીં લીધો હા કોટો લીધો કઈ વાંધો નહીં હારો લઈ જાઓ અરે સાચું પણ હું શું કહું આ થેલી આડી ઓરી ના નાખતો એ લઈને અંતિમ નાખી દે પણ વિચાર કરવાનો થોડો હોય એટલે આમ હેડો સિપ ચા પી લો ચા તો પી ઓલો તમારો મોટો ઓલો મોટી બાકડી વાળો ડોહો જાય ગયો એ આયા પછી ચા પીવો આયા મોટા ભાઈ આયા એટલે આ શેઠ ને શું કચેરો રાખશો એટલે આવા ને આવા માદા માં ભાગ્યા તો નહીં આયા છે મારા જોડીએ ખાલી પેલા પાણી વાળતા વાળતા ઉઠા હશે હે પાણી વાળ્યો અટકાય શું મોટા ભાઈ પેટમાં દુખે એટલે પારીશ કરે ભલા માણસ શું શેઠ કદર વગર નો હોય માણસ તાણા ની કદર નહીં એને કશું આટલી મહેનત કરીએ તો એને ફોન ના હોય કેવું કેવાય ખાલી એની તાકું ને તો મને બીક લાગે માણા નહીં ખાવે હવે જે હોય ભાગ બાંધે પછી છૂટકો નહીં હવે પૂરો પાર પાડે મારી ખોદણી નહીં કરવા શું ખોદણી નહીં કરતો શેઠ પણ થોડુંક ધ્યાન તો રાખવું પડે ને જોવું પડે કે માણસ કેવો માણસ શું કરે છે અને એમ ડાયરેક્ટ આઈને આપણે ના ધડાકો ના કરે કઈ વાંધો નહીં લેને હવે થઈ ગયું એમ ભગવાન એક વાત તો માફ કરે ભલિયા ચાલ શેઠ ને ચાલ હેઠ શેઠ ને ચાલવાનો હે તો તમે શું ભણો આટલો નાસો આખા નહીં લાગે એટલે આ તો બધા વાંટા રામ લાગે એટલે સારું જ પીવે ને અરે રાખી જીટી છે ને જીટી નો દૂધ નો ચા તમે પીવો એવું હે તો બરોબર તમે લાયા જેઠા ને લાયા જીટી સાધન में लाया था અહીંયા કે તેડી લાયા હતા સાધન में लाया था ट्रैक्टर में બરોબર શેઠ અમાર તો જુઓ બૈરા બૈરા કા જરૂર નહીં મસ્ત મોટું માળો જબરદસ્ત મારે અઠવાડિયું રહ્યો પેલા કચ્છ જબર છે બરાબર મારે અઠવાડિયું ભરીને એને છૂટા લઈ શેઠ ને કહેજો 5000 ની જરૂર છે એ સા પીવો મેલો મેલો સા મેલો સા બે નહીં ભણ્યા સા થઈ ગયો લે બહુ ના પીપી કરે લેવા દે ને તો નાટક કરે અલા અલા શું થઈ ગયો આ શું થઈ ગયો એ મોટા ભાઈ એલા ઓહો ભાઈ એ રખલા દવા ચડી જઈ શું એ તું સારા કરતો તો બહુ અલા મામ ફુવારા ઉડાડતા એ હસક મજાક કરાય અલા આમાં કામ દવાની મજાક ના કરશો કઈ આના થાહે તો મરી જાય ને મને ઉપાધિ નહીં આ પાછા પીવરાવો તમે અમને શેઠ તમારી વાડી આવે એ આમ તાકો જોયા આ લસફસ તું શરીર થઈ ગયો બધું હલે હર્યો આમ જો બધું લસફસ હાલો હાલો ઉપા કરો હવે દવાખાને લઈ લો ઉપા કરો હાડો ને મેલો માથા પર લા આવી હસની ના કરા તું તો કેવો માણસ કામ કરો હવે દવા ઉતારવા માટે પાણી થોડુંક મીઠું નાખી પાણી પીરો હાલ દવા ઉતરી જાય ના હું ચારો નાખી દઉં દવા ઉતરી જાય ચારો નાખતા આવડે મને દવા ઉતારતા બરાબર સાનો ખોટો ભરાઈ દો હાકો હું દવા ઉતાર દઉં હાલ જ ઉપાડો ભરાઈ દો જો આખો પી ગયો હતો એ જો હવે કમ્પ્લીટ થઈ ગયું લો થઈ ગયું કામ કરો હું વિદ્યા ભણેલો હું ચારો નાખો દવા ઉતરી જાય ને હાપે ઉતરી જાય હું ચેર ઉતારું હું ચેર ઉતારતા આવડે ઘણા હાપ ના ચેર ઉતારી નાખે ભલા માણસ એ ચેર દવા જોઈ એ જાતનું ચેર કેવાય આવે ચેર ચેક જો વિદ્યા ભણેલો ભલા માણસ ગમે એવા ચેર સણે તો બોલો બોલો હવે અમારે કામ બધું પતી ગયું બરાબર
એટલે હવે અમારે જાવું ઘરે એટલે 10,000 ની જરૂર હતી તે હાલો પછી અમે 2 મહિના પછી આવશું પાછા 10,000 નહીં, હું તો 15,000 આલો મોલ પ્રમાણે તો. પણ કહેવાનો મતલબ તમે વર્તા ક્યારે આવશો? इसकी गारंटी मैं नहीं दे सकता બધો 13,000 આવશો તો ફેરાય. ના તો પણ થોડાક દાડા તો અમને ફૂડો ભલામણ બૈરા છોકરાને ખબર લઈ આવીએ. જાવા દો ભલામણ. પૈસા તો હાલ કેશ નહીં, પણ ઓલા નરસિંહ ભાઈ તો ફોન પે કરી દઉં લાલાને, અહીંયા લઈ લેજો દુકાને. કઈ વાંધો નહીં બરાબર? આલજે મને 65,000 રૂપિયા. એ તો તમતાર એ તો હાલશું. મજા કરના શાંતિ રાખને શું ઉતાવળો થાય છે ભલામણ તું હા. ઓલા ડોહાને થોડીક દવા કરાવજો. હવે ડોહા અમે જો ટપકી જાય ને તો અમે તો જાન છૂટે ભલામણ કઈ કશું કામ કરતું નહીં, નકરું નેહાકો નાખીને હાવ દાલદરી છે મણ. અને ખાઈ પીવું હું તો પૈસા અમે આરામ આટકાનો થઈ ગયો હાવ. હેડો શેઠ ગોધરાવાળી બસ છેલ્લી અત્યારે આ ગોધરામ બિહાર દો હે બેહીજો જાઓ બિહાર દો હોય એ હારું આવજો ને. આવજો અમે જઈએ તણ શાંતિ ને રેજો ને પાછા ઘર વળજો રે. ભલે ભલે હેડો હારું શેઠ આવજો હો. અરે ભણા હેડ